નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક ભીંડાના પ્લોટની અંદર આવ્યા છીએ પ્રકાશનગરની અંદર. તો આપણને તમને બતાવીએ કે અત્યારે જે ભીંડાનો પ્લોટ છે એની અંદર અત્યારે મોઝેક વાયરસ છે, એનો મોઝેક વાયરસ જેવું દેખાય છે. અને આપણે ધ્યાનથી જોયું તો અંદર જે લીલી પોપટી એટલે કે જેસિડ, થ્રીપ્સ છે અને સાથે સાથે આ જે પ્લોટ છે એની અંદર પાવડરી મિલ્લીનો પણ અટેક થયો છે, એટલે કે ફૂગનો પણ અટેક છે. જેથી કરીને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે ગ્રોથ પણ થતી નથી અને જે પ્રમાણે ઉત્પાદન મળવાનું હોય એ પ્રમાણે ઉત્પાદન પણ મળતું નથી. તો મિત્રો અત્યારે જે પ્રોબ્લેમ આવે છે યલો મોઝેક વાયરસનો, તો એની અંદર શું એવી ટ્રીટમેન્ટ કરીએ જેથી કરીને તમારા પાકની અંદરથી જે લીલી પોપટી છે, સફેદ માખી છે અથવા તો જે થ્રીપ્સ છે એ બધાની અંદર કંટ્રોલ આવી જાય. તો મિત્રો એની અંદર તમારે જો શક્ય હોય તો નીમ ઓઇલનો ઉપયોગ કરો તો આની અંદરથી બધું જ દૂર થશે અને તમારા પાકની અંદર જે પ્રોબ્લેમ આવે છે યલો મોઝેક વાયરસનો એ પણ નહીં આવે. તો મિત્રો આ જે નીમ ઓઇલ છે એની સાથે સાથે તમારે અન્ય જે જંતુનાશક આવે છે ટેકનિકલ એનો પણ યુઝ કરવાનો રહેશે, જેમ કે થાઇમેથોક્સમ 25% છે અથવા તો એસિટામાપ્રાઇડ 20% છે અથવા તો ફિપ્રોનિલ આવે છે તે, અને જે ડાયફેન્થેરિન 50% WP એનો પણ તમે આની અંદર ઉપયોગ કરી શકો છો. જે તમારા પાકની અંદર લીલી પોપટી છે અથવા તો જે સફેદ માખી છે, થ્રીપ્સ છે એની અંદર સારો એવો ફાયદો કરીને આપશે. અને જે નીમ ઓઇલ છે એનાથી માઇટ્સ પણ નહીં આવે અને તમારા પાકની અંદર આ જીવાત મુક્ત થઈ જશે. અને જે હવે વાત કરીએ તો પાવડરી મિલ્લીનો, તો પાવડરી મિલ્લીની અંદર તમારે હેક્ઝાકોનાઝોલ 5% EC આવે છે એનો ઉપયોગ કરવાનો રહેશે, SC નો. અને જે બીજા અન્ય જે મેટાલેક્સિન મેન્કોજેબ છે અથવા તો કાર્બેનિઝમ મેન્કોજેબ છે એનો ઉપયોગ તમે કરી શકો છો, જેથી કરીને તમારા પાકની અંદર પાવડરી મિલ્લી જેવા પણ ફૂગ નહીં આવે અને એની અંદર તમારો જે છોડ છે એ સ્વસ્થ રહેશે. અને તમે મિત્રો જોઈ શકો છો કે અત્યારે ફ્લાવરિંગ પર સ્ટેજ પણ છે. તો મિત્રો આ જે જીવાતો છે ફ્લાવરિંગની અંદર પણ ઇફેક્ટ આવે છે, તો શક્ય બને તેમ ઝડપથી તમારે આની અંદર ટ્રીટમેન્ટ આપવી જોઈએ. અને જો મિત્રો વિડીયો માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. અને જો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.